અષાઢ સુદ પૂનમ નિમિત્તે ઐતિહાસિક અંજાર શહેરના વિવિધ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સચ્ચિદાનંદ મંદિર, સ્વામિનારાયણ મંદિર, રામસખી મંદિર ખાતે પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો રસિકજનોમાં ખાસ ઉત્સાહ જોવા મળે છે. દર વર્ષે અંજાર સચ્ચિદાનંદ મંદિર ઉપરાંત ગોવર્ધન ટેકરી ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. અંજાર મંદિરના વેદાંત સ્વરૂપ સ્વામીએ આજના પાવન દિવસના મહત્વની ભક્તોને સમજ આપી હતી. રામસખી મંદિરે મહંત કીર્તિદાસજી મહારાજ, રત્નાલ સચ્ચિદાનંદજી મંદિર ખાતે મહંત ભગવાન દાસજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. આજે અષાઢ સુદ પૂનમ એટલે કે જેને સમગ્ર ભારત વર્ષમાં ગુરુ પૂનમ તરીકે ઉત્સવ ઉજવતા હોય છે, એ પરંપરા મુજબ આજે સચ્ચિદાનંદ સંપ્રદાય એટલે કે નિજાનંદ સંપ્રદાય દ્વારા પણ જેને કહી શકાય ગુરુ પૂનમ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જે સવારના 6 વાગે મંગળા આરતી થાય, ત્યાર પછી સોળફાકાની સેવા થાય અને ત્યાર પછી ગુરુદેવનું ગાદી ઉપરથી પૂજન થતું હોય છે. આ રીતના કાર્યક્રમ ત્યાર પછી લગભગ 11 વાગ્યાથી કરીને રાધે ઈચ્છા મુજબ ગોવર્ધન તળેટીમાં સમગ્ર કચ્છની, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, ભારતના અનેક રાજ્યોમાંથી રસિકજનો આવી અને ગુરુનું માતમ સમજી અને ગુરુના મહત્વ સમજીને ગુરુદેવનું પૂજન કરતા હોય છે. અને આ તિથિ માત્ર ને માત્ર વર્ષમાં એક જ વખત ગુરુ પૂજનનો માતમ છે, અને ગુરુ પૂનમ એટલે કે અષાઢ મહિનાની પૂનમ. તો આજે ઉત્સવ પણ ખૂબ જ ધામધૂમથી સચ્ચિદાનંદ મંદિર અને ગોવર્ધન તળેટીમાં સમગ્ર એક રસિક સમાજ ચારે બાજુ ઉમટ્યો હોય એમ ઉમટી અને ગુરુ પૂજન અને ખૂબ આનંદથી ભજન આનંદ કરી અને ત્યાર પછી મહાપ્રસાદ આદિનું આયોજન પણ ગોવર્ધન તળેટીમાં કરવામાં આવ્યું છે. ને આ મનોરથ, આ કાર્યક્રમના મનોરથ, આ પૂનમના મનોરથી રાવત પરિવાર એટલે કે મુંબઈના પરિવાર આવેલા છે. તો આજે ગુરુ પૂનમ નિમિત્તે સમગ્ર ભારતવાસીઓને, સમગ્ર દેશવાસીઓને, સમગ્ર રસિક સમાજને ખૂબ જય શ્રી સચ્ચિદાનંદ સાથે ખૂબ ખૂબ આશીર્વાદ. રાધે રાધે. શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર. વાલા મિત્રો, આપ સૌ જાણો છો, આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને ગુરુનામ ગુરુ એવા ભગવાન વેદ વ્યાસજીની આજે જયંતિ છે. અને સમગ્ર ભારત વર્ષ આજે આપણે આ ગુરુને હૃદયથી ખાસ વિશેષ કરીને યાદ કરતા હોઈએ છીએ. આપણા હૃદયની અંદર અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેનું સ્થાન હંમેશા કાયમ આપણા હૃદયની અંદર લાંબા સમય સુધી રહેતું હોય છે. એક તો ભગવાન, બીજા ગુરુ અને ત્રીજા આપણા માતા પિતા છે. અને એમાંય ખાસ કરીને આજે જ્યારે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે ત્યારે આપણે ભગવાન વેદ વ્યાસજીનું વિધિવત પૂજન કરીએ છીએ. આપણે આ જગતમાં આવ્યા અને એ જગતની અંદર આવ્યા પછી આપણને ભગવાનની ઓળખાણ કરાવનારા હોય તેવા સદગુરુ છે. એવા ગુરુના માધ્યમથી આપણે આપણા જીવનનો આધ્યાત્મિક માર્ગ પ્રશસ્ત કરી શકીએ. જ્યારે આપણે દુનિયામાં આવ્યા ત્યારે આપણને કોઈ જાતનો ખ્યાલ નહોતો, પણ એક એવા ગુરુ આપણને મળ્યા કે જે ગુરુના માધ્યમથી આ જગતની અંદર કેવી રીતે જીવન જીવવું અને આ લોકનો ત્યાગ કર્યા પછી ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય એ જો માર્ગ કોઈ બતાવતા હોય તો એ આપણા ગુરુ છે. કોઈ પણ ધર્મની અંદર, સંપ્રદાયની અંદર દરેક વ્યક્તિના હૃદયની અંદર કોઈકનો કોઈક વ્યક્તિત્વ હોય છે. અને એવો વ્યક્તિ રાખીએ આપણે કે સતત આપણા જીવનની અંદર આવતા આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક, આદિ ઉપાધિઓમાં કોઈક આપણને સપોર્ટ કરે, કોઈક આપણને હિંમત આપે, કોઈક આપણને આશ્વાસન આપે અને બે સુખના એવા શબ્દો આપણને કહે કે આપણા હૃદયની અંદર પણ ધીરજ પ્રાપ્ત થાય. અને એ આપવાવાળા કોણ છે? ગુરુ છે. એટલે કહેવાય ને, ગુરુ ગોવિંદ દોનો ખડે. જેવી રીતે આપણા હૃદયમાં ભગવાનનું સ્થાન સર્વોચ્ચ છે, એમ આપણા હૃદયની અંદર ગુરુનું સ્થાન પણ સર્વોચ્ચ છે, જે હંમેશા આપણને એક ડાયરેક્શન આપે છે, દિશા આપે છે. જ્યારે માણસનું જીવન હતાશા અને નિરાશામય થાય છે ત્યારે આવા ગુરુના માધ્યમથી આપણા જીવનની અંદર એક નવી ક્રાંતિ આવતી હોય છે. આપણા જીવનની અંદર એક નવો જોશ અને ઉત્સાહ આવતો હોય છે. અને આ ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે, વર્ષોથી આપણે બધા જાણીએ છીએ, આ જગતની અંદર શંકરાચાર્યજી, મધ્વાચાર્યજી, રામાનુજાચાર્યજી આદિ ઘણા મોટા આચાર્યો આ જગતની અંદર આવ્યા અને એમણે પોતપોતાના મતનું સ્થાપન કરી આ સમાજને કેમ જીવંત રહેવું, લોક જીવનની અંદર કેમ જીવન જીવવું, આવા ઘણા બધા સંદેશાઓ આપણને આપ્યા છે. તો આજના આ પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ પણ એમના જીવનની અંદર આ ગુરુ બનાવ્યા રામાનંદ સ્વામી. અને એ જ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ આ દિવ્ય પરંપરાઓને આજે આપણે વહન કરી રહ્યા છીએ.